નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી હતી અને માત્ર 5 ઓરડા હતા। અંગે વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને ગ્રામજનોને રજૂઆત કરતા પ્રથમ 5 ઓરડા માટે 55 લાખ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું ન હતું, જેથી કરીને 5ની જગ્યાએ 8 ઓરડાનો એસ્ટિમેટ કાઢીને રૂપિયા 1 કરોડના ખર્ચે મંજૂર કરતા આજરોજ ધારાસભ્ય શ્રીના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન શાળા બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષોથી વિવાદમાં હોય બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાને કારણે શિક્ષકો દ્વારા ખુલ્લામાં ભણાવતા હતા અને આ અંગે ગ્રામજનો ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા પ્રથમ 5 ઓરડા રૂપિયા 55 લાખના મંજૂર કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર ભાવને લઈને ટેન્ડર ભરતા ન હતા અને ત્યારબાદ ધારાસભ્યશ્રીએ આમાં ફેરફાર કરીને 8 ઓરડા સાથે 1 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવતા આજે સરસ્વતી ધામ પ્રાથમિક શાળાનું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓએ વાલીઓની વારંવાર ફરિયાદને લઈને તાત્કાલિક ધોરણે નવીન શાળા બનાવવા માટે અને બાળકો તેમાં શિક્ષા પ્રાપ્ત કરે, વહેલી તકે આ નવીન શાળા ઊભી થાય અને તેમાં બાળકો શાળામાં અભ્યાસ કરતા થાય અને તેઓ આ શાળામાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષકો, ડોક્ટર, એન્જિનિયર, સારા નેતા પેદા થાય અને ગામનું અને ડભોઈનું નામ રોશન કરે, તેઓની કારકિર્દી ખૂબ સુંદર થાય તે માટે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા। અને આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ભાજપ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી સુખદેવભાઈ પાટણવાડિયા, બાપાલાલ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચશ્રી અને બીઆરસી સીઆરસી કોર્ડિનેટર તેમજ ભાજપના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યશ્રીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। ઘણા વખતથી અહીંયા શાળા બાબતનો વિવાદ હતો। શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતો અને એના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી, પણ પહેલાં 55 લાખ મંજૂર થયા હતા, 5 ઓરડા હતા અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા। આ વખતે એમાં ફેરફાર કરીને 5ના 8 ઓરડા કરવામાં આવ્યા છે અને 55 લાખની જગ્યાએ હવે 1 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી। એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ ભવનમાં ભણતા થાય, વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને। કનાયડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય, સારા એન્જિનિયરો, સારા ડૉક્ટરો અને સારા નેતાઓ ઉત્પન્ન થાય એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું।